નમસ્કાર મિત્રો, આજે સીધું ને સટમાં આપણે રાહુલ ગાંધીની વાત કરવાના છીએ. અને રાહુલ ગાંધીની ડાગડી ચસકી ગઈ છે કે કેમ એનું થોડું ડિસેક્શન પણ આપણે કરવું પડશે. કારણ મોદી સરકારના કેબિનેટ મંત્રીઓએ આજે એકદમ મારો ચલાવ્યો છે કે રાહુલ ગાંધીની ડાગડી ચસકી ગઈ છે. મને લાગે છે કે જો રાહુલ ગાંધીની ડાગડી ચસકી ગઈ હોય તો એ મેમ્બર ઓફ પાર્લામેન્ટ તરીકે જ ન રહી શકે. આ બિચારા બાપડાઓ આવા નિવેદનો જ્યારે કરે છે ત્યારે એમનો ડર એમાં છે ને તમને દેખાઈ આવે છે. વાત જાણે એમ છે કે આજે 47 વર્ષ પછી કોંગ્રેસના મુખ્યાલય 24 અકબર રોડ પરથી એને 9A કોટલા માર્ગ ત્યાં શિફ્ટ કરવામાં આવ્યું અને ત્યાં 6 માળની એક ભવ્ય ઇમારત કોંગ્રેસના મુખ્યાલય તરીકે, યુથ કોંગ્રેસના મુખ્યાલય તરીકે, એનએસયુઆઈના મુખ્યાલય તરીકે, કોંગ્રેસની પાંખો જે છે એની શાખાઓ જે છે, બીજા સંગઠનો જે છે એ બધાની, મહિલા કોંગ્રેસ સહિતના બધાને માટે ત્યાં મુખ્યાલય રહેશે, સેવાદળ સહિત. આ સેવાદળની વાત આવી એટલે મને ગુજરાતના લાલજી દેસાઈ અથવા રબારી કે માલધારી, એ તો આમ તો લખાવે છે, એમણે જે હમણાં ભાંગરો વાટ્યો બીજેપી એટલે શું, મને લાગે છે કે રાહુલ ગાંધીને પડખે આવા માણસો જ્યારે હોય ત્યારે કોંગ્રેસને નુકસાન થઈ રહ્યું છે એ રાહુલ ગાંધીએ સમજવાની જરૂર છે. આમે રાહુલ ગાંધીની આજુબાજુ અને ગુજરાતમાં તો સવિશેષ આવા માણસો છે. એટલે એ જે સ્લીપર સેલ જે કહેવામાં આવે છે એ સ્લીપર સેલથી રાહુલ ગાંધીએ ચેતવાની જરૂર છે, પરંતુ એ ન ચેતે તો એમના નસીબ. પણ રાહુલ ગાંધી એકલવીર થઈને પણ લડી શકે છે. અને આજે આ 9A કોટલા માર્ગ પરની 6 માળની કોંગ્રેસ મુખ્યાલયની ઇમારત 15 વર્ષ પહેલા એનું ભૂમિપૂજન થયું, શિલાન્યાસ થયો હતો, ભૂમિપૂજન નહીં, શિલાન્યાસ થયો હતો. પણ આટલા બધા વર્ષ લાગ્યા એને. તમને ખબર છે બધાને કે 10-11 વર્ષથી તો ભારતીય જનતા પાર્ટીની સરકાર છે અને ટાર્ગેટ પર કોંગ્રેસ છે. કોંગ્રેસના બધા જ ખાતાઓ એના ઉપર પ્રતિબંધ આવી ગયો છે, એ તમે જાણો છો. ને છતાં કોંગ્રેસ નરેન્દ્ર મોદીને હરાવી શકે છે, કારણ કે 240માં એ સમેટાઈ ગયા છે. રખે કોઈ કહેતું કે અમે આ રિપીટેશન કરી રહ્યા છીએ, પરંતુ એનો સંદર્ભ અહીંયા છે કે ભારતીય જનતા પાર્ટીને સાદી બહુમતી પણ લોકસભામાં ન મળી તો એ રાહુલ ગાંધી થકી, અને રાહુલ ગાંધીનો જ એ ડર છે. અને રાહુલ ગાંધીની પાછળ આ બધા આજે કેબિનેટ મંત્રીઓ, નરેન્દ્ર મોદીના કેબિનેટ મંત્રીઓ કેમ તૂટી પડ્યા, એનું કારણ છે. કારણ કે આજે રાહુલ ગાંધીએ આ કોંગ્રેસ મુખ્યાલયનું ઉદ્ઘાટન થયા પછી સોનિયા ગાંધીને હસ્તે ઉદ્ઘાટન થયું. સોનિયા ગાંધી કોંગ્રેસના અધ્યક્ષ રહ્યા છે. કોંગ્રેસને 10-10 વર્ષ સુધી સત્તામાં લાવવાનું જો કોઈને માટે શક્ય બન્યું હોય તો એ સોનિયા ગાંધીને થકી બન્યું છે. અને એ કોંગ્રેસના અધ્યક્ષ પણ રહ્યા છે, પાર્લામેન્ટરી પાર્ટીના વડા પણ છે. અને એમને હસ્તે આ ઇન્દિરા ગાંધી ભવન એનું આજે ઉદ્ઘાટન થયું. અને કોંગ્રેસના અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે અને કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ
રાહુલ ગાંધી એ સ્વાભાવિક રીતે કેન્દ્ર સ્થાને હોય એ આપણે સમજી શકીએ છીએ. વેણુગોપાલે ભૂમિકા મૂકી. વેણુગોપાલ એ કોંગ્રેસના મહામંત્રી સંગઠન છે. એમણે કોંગ્રેસ ભવન વિશેની આખી વાત કરી અને અમે લાઈવ એ જોઈ રહ્યા હતા. અને એના પછી જ્યારે રાહુલ ગાંધીનો વારો આવ્યો ત્યારે રાહુલ ગાંધીએ જે ભાષણ કર્યું એમાં બહુ સ્પષ્ટપણે સોમવારે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના સરસંઘચાલક ડોક્ટર મોહનજી ભાગવતે જે નિવેદન કર્યું હતું, એટલે કે ભારતીય જનતા પાર્ટીની માતૃ સંસ્થાએ જે નિવેદન કર્યું હતું, એના વડાએ જે નિવેદન કર્યું હતું કે અસલી આઝાદી તો આ રામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા થઈ એ દિવસે આવી. અને એમણે એના વિશેની ગુલામીની ને બધી વાતો તો કરી, પણ હકીકતમાં ભારત આઝાદ થયું 15 ઓગસ્ટ 1947 રોજ. અને પહેલા કંગના રનૌત, પેલી નટી અને હવે તો ભારતીય જનતા પાર્ટીની સાંસદ, એમણે 2014માં જ્યારે નરેન્દ્ર મોદી સત્તારૂઢ થયા ત્યારે અસલી આઝાદી આવી એમ કહ્યું હતું. મોહન ભાગવત એનાથી 2 ડગલા આગળ વધ્યા અને એમણે 22 જાન્યુઆરી 2024 ના રોજ, નટીએ કહ્યું હતું 2014 ના રોજ જ્યારે નરેન્દ્ર મોદી સત્તામાં આવ્યા ત્યારે મોહન ભાગવતે કહ્યું કે 22 જાન્યુઆરી 2024 ના રોજ જ્યારે અયોધ્યામાં રામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા થઈ ત્યારે અસલી આઝાદી આવી. એના સંદર્ભમાં રાહુલ ગાંધીએ આકરી ટિપ્પણ કરી. રાહુલ ગાંધીની ડાગડી ચસકી નથી ગઈ. રાહુલ ગાંધીની ડાગડી ચસકી ગઈ છે એ ભારતીય જનતા પાર્ટીના મિનિસ્ટરો એટલા માટે કહી રહ્યા છે કે એમનું સ્થાન છે ને હાલક ડોલક છે. આ એક માણસને કારણે એક માણસને દબાવી નથી શકતા. ઈડી પણ છોડી મૂકી, બધું કર્યું, એને છે ને એનું સભ્યપદ પણ દૂર કર્યું, પણ એમ છતાં આ માણસ ગાંજો જતો નથી. અને નેહરુ ગાંધી ખાનદાનનો આ વંશજ એ નરેન્દ્ર મોદીને સ્વપ્નમાં પણ આવ્યા કરતો હશે અને એમને ડરાવ્યા કરતો હશે. એનો ડર કેટલો છવાયેલો છે એ આપણે સમજી શકીએ છીએ. ભારતીય જનતા પાર્ટીના સુપ્રીમ લીડર નરેન્દ્ર મોદી એ આમ તો આપણે 100 વર્ષના થાય એમ આપણે પ્રાર્થના કરીએ, કારણ કે એ એમને જીવતે જ સત્તા ગુમાવે અને પછી શું સ્થિતિ થાય છે એ પણ આપણે જોવી છે. કારણ કે 100 વર્ષના થાય ત્યાં સુધી સત્તામાં ભોગવટો કરી શકવાના નથી. પણ એમને જે ઓબ્સેશન છે રાહુલ ગાંધીનું એ, અને એનો ડર છે કે આ માણસ મને એક્સપોઝ કરી રહ્યો છે, આ માણસ મને ખુલ્લો પાડી રહ્યો છે, આ માણસ મને પડકારી રહ્યો છે, આંખમાં આંખ નાખીને એ મને પડકારે છે. એ એટલે જ મોદીની સરકારના મિનિસ્ટરોએ આજે છે ને રાહુલ ગાંધીની ડાગડી ચસકી ગઈ છે થી માંડીને બકવાસ જે કર્યો છે એ આપણે એની પણ વાત કરીએ છીએ. પણ પહેલા રાહુલ ગાંધીએ શું કહ્યું એની વાત કરી લઈએ. राहुल गांधी ने कहू कि भागवत ने जो कहा वह राजद्रोह के समान है, क्योंकि उनके कहने का मतलब है कि संविधान अवैध है, अंग्रेजों के खिलाफ लड़ाई अवैध है, किसी दूसरे देश में तो अब तक उन्हें गिरफ्तार कर लिया जाता, उन पर मुकदमा चलाया जाता. राहुल गांधी अंग्रेजी में भाषण कर्યું હતું, પણ આ એમના અખબાર નવજીવનમાંથી હું કોટ કરી રહ્યો છું, જેથી અધિકૃત રીતે, જેમ કે ધારો કે મોહન ભાગવતનું સ્ટેટમેન્ટ હોય તો એ પાંચજન્ય ઓર્ગેનાઇઝર કે નાગપુરના તરુણ ભારતમાંથી હું વાંચવાનું પસંદ કરું. એટલે હું અત્યારે નવજીવન જે નેશનલ હેરલ્ડ ગ્રુપનું અખબાર છે એમાંથી, અને એના ઉપર તો તમને ખબર છે કે મોદીએ કેટલી તડી પાડી છે
2015માં જે કેસ ક્લોઝ થયો હતો એને પાછો રીઓપન કરીને સોનિયા ગાંધીને અને રાહુલ ગાંધીને એમને પકડમાં લેવા માટેની કોશિશો કરી છે, પણ હજુ સુધી કઈ વળ્યું નથી. એ કહે છે કે બીજા દેશમાં હોત તો અત્યાર સુધી ભાગવતને સેડિશનના કેસમાં એમની ધરપકડ થઈ હોત, उन पर मुकदमा चलाया जाता. भागवत का ये बयान हर भारतीय का अपमान है. अब समय आ गया है जब इस तरह की बकवास सुनना बंद होना चाहिए. दो विचारों के बीच की लड़ाई है. एक हमारा विचार है जो संविधान का विचार है, दूसरी तरफ आरएसएस का विचार है जो इससे उलट है. અને એમણે છે ને આજે ઘણું બધું કહ્યું. ये इमारत हमारे कार्यकर्ताओं के खून से, हमारे हर एक नेता के खून से बनी है. इसमें आप सभी शामिल हैं जो आज कांग्रेस पार्टी के विचार का बचाव कर रहे हैं. इस कमरे में मौजूद हर कोई कांग्रेस पार्टी के विचारों का बचाव करते हुए गंभीर हमले का सामना कर रहा है. कभी कभी हम इसे भूल जाते हैं, लेकिन इस कमरे में बैठे ये लोग इसलिए अपनी जान पर हमले झेल रहे हैं क्योंकि कांग्रेस पार्टी में है. ये बीजेपी और आरएसएस के सामने आत्मसमर्पण नहीं कर रहे हैं. એમ કરીને એમણે ઘણી બધી વાત કરી છે. અને આજે એનએસયુઆઈ જે કોંગ્રેસની વિદ્યાર્થી પાંખ છે એણે પણ અમિત શાહના ઘર તરફ આજે દેખાવો કર્યા અને પોલીસે ઘણા બધાને હિરાસતમાં પણ લીધા. અને એ આરએસએસના પ્રમુખ મોહન ભાગવતની વિરુદ્ધમાં દેખાવો કરી રહ્યા હતા. કોંગ્રેસના સાંસદ અને મહામંત્રી સંગઠન વેણુગોપાલે, કેસી વેણુગોપાલે જે કહ્યું છે એ પણ બહુ જ મહત્વનું છે, એટલે હું એ વાંચું છું. मोहन भागवत का बयान पूरी तरह से राष्ट्र विरोधी है. आप जानते हैं कि भारतीय स्वतंत्रता संग्राम में हजारों भारतीयों ने अपने प्राणों की आहुति दी है. मोहन भागवत ने कल कहा, यानी सोमवार को कहा कि भारत को 1947 में स्वतंत्रता नहीं मिली. उन्होंने महात्मा गांधी सहित भारतीय स्वतंत्रता संग्राम के शहीदों का अपमान किया है. ये राष्ट्र विरोधी बयान था. राहुल गांधी ने इस भावना पर हमला किया. भाजपा आरएसएस नेताओं की स्वतंत्रता संग्राम में कोई भूमिका नहीं थी. राहुल गांधी ने उनके राष्ट्र विरोधी कार्यों की आलोचना की. हम सब इस मुद्दे को देश की जनता के बीच ले जाएंगे. હવે સ્વાભાવિક રીતે જ્યારે આ વાત કરે છે ત્યારે મોદી શાહ ની છાવણીમાં અજંપો તો વ્યાપે એ સ્વાભાવિક છે. એટલે સૌથી પહેલા જેનું ટ્વીટ આવ્યું એએનઆઈ ની મારફત એક્સ ઉપર એ છે યુનિયન મિનિસ્ટર હરદીપસિંહ પુરી. અને એમણે ભાગવતના નિવેદનોનો બચાવ કર્યો અને ભાગવતજીએ એમ કે કશું જ ખોટું કહ્યું નથી, કે આઝાદી પેલી પોલિટિકલ આઝાદી હતી, પોલિટિકલ ફ્રીડમ હતું 1947માં. અને એ છે ને 190 વર્ષનું કોલોનિયલ ડોમિનેશન એ છે ને એ ખતમ થયું અને ભારત આઝાદ થયો. પરંતુ રામ મંદિર 500 વર્ષ પછી બન્યું. એટલે આ છે ને એ કલ્ચરલ, રિલિજિયસ અને સ્પિરિચ્યુઅલ ઇથોસ એની વાત એક થઈ. એમનો એટલે ટૂંકમાં ભાગવતનો બચાવ કર્યો એમણે, ભાગવતના નિવેદનનો. એક મંત્રી તરીકે એ છે ને એ બચાવ કરે છે. સાચી આઝાદીની વાત એમના નિવેદનમાં ભાગવતે આમ કહ્યું એની વાત ક્યાંય આવતી નથી. અને એવું જ કાંઈક બાકીના મંત્રીઓ પણ કરે છે. કારણ કે ભારતીય જનતા પાર્ટીના મિત્રોને આખી મૂળ વાત જે હોય એને બદલે ડાયવર્ટ કરી દેવાનું એની ફાવટ છે, લોકોને ગેરમાર્ગે દોરવાની. એટલે એમણે છે ને આ જે વાત કરી છે એ, અને પાછા ભાઈ શ્રી હરદીપસિંહ પુરી નિવૃત્ત સચિવ છે આમ તો, એ હવે યુનિયન મિનિસ્ટર છે. એ કહે છે કે રાહુલ ગાંધી શુડ ગેટ હિઝ મેન્ટલ સ્ટેબિલિટી ચેક.
એટલે રાહુલ ગાંધીની ડાગડી ચસકી ગઈ હોય એવું એમનું કહેવું છે અને એના વિશે કહી રહ્યા છે અને મોહન ભાગવતનો બચાવ કરી રહ્યા છે. આ બધા બિચારા બાપડાઓ એ મોહન ભાગવતનો બચાવ કરે સ્વાભાવિક છે, કારણ કે આરએસએસ વિના એમનું અસ્તિત્વ નથી. અને પેલા જેપી નડ્ડા એ અમે મોટા થઈ ગયા છીએ, અમે પરિપક્વ થઈ ગયા છીએ, અમને આરએસએસ ની જરૂર નથી, એ પણ આમાં કૂદી પડ્યા છે મોહન ભાગવતનો બચાવ કરવા માટે. અને એ પાછા એમ કે છે, એક્સ ઉપર લખે છે, હિડન નો મોર, કોંગ્રેસ ugly truth now stand exposed by their own leader. I compliment Mr. Rahul Gandhi for saying clearly what the nation knows, that he is fighting the Indian state. દેશ સામે જાણે કે એને બગાવત કરી છે એવું છે ને ભારતીય જનતા પાર્ટી આ રાહુલ ગાંધીના ભાષણનું અર્થઘટન કરે છે. હવે રાહુલ ગાંધી જે કહે છે એમાં ખોટું શું છે એ અમને સમજાતું નથી. આ મિત્રોને કદાચ વધારે પડતું સમજાઈ રહ્યું છે. બાકી એ કહે છે કે એ પાછા એમનું અર્બન નક્સલ અને ડીપ સ્ટેટ એ તો લાવ્યા વિના રહે નહીં. અને પાછા એમના પેલા બેન નિર્મલા સીતારામન ફાઇનાન્સ મિનિસ્ટરે પાછળ કેમ રહી જાય? એમણે પણ આ જ વાત કરી છે. અને એ પાછા રાહુલ ગાંધીએ એમ કે બંધારણથી શપથ લીધા છે. ભાઈ, પણ પેલા બંધારણને માનતા જ નથી. એ તો આપણે ગઈકાલે પણ વાત કરી હતી. અને એ પાછા એમ કે છે કે રાહુલ ગાંધીએ આ જે કહ્યું છે એ વાંધાજનક છે. અને બીજેપીના આઈટી સેલના ચીફ અમિત માલવિયા તો આમાં હોય જ. એ તો પાછા જોર્જ સોરોસ એની પ્લેબુકની વાત તો લઈ આવે જ. અને ભારત સાથે એટલે દેશ સાથે એ રાહુલ ગાંધી જંગે ચડ્યા છે, બગાવત કરી છે, રાષ્ટ્રદ્રોહી છે, આવી ભૂમિકા એમણે આજે છે ને આવા નિવેદનો કરીને માંડી છે. પણ મને લાગે છે કે આ બધા રાહુલ ગાંધીથી કેટલા ડરી રહ્યા છે એ એમાં બહુ સ્પષ્ટપણે આપણને જોવા મળે છે. અને રાહુલ ગાંધી કોઈ દેશની વિરુદ્ધમાં કોઈ જંગે ચડ્યા નથી, એ સાચી વાત કહે છે. અને સાચી વાત બહાર આવે છે, આ લોકોને એક્સપોઝ કરે છે, એ લોકોને પ્રશ્નો કરે છે. એટલા માટે ભારતીય જનતા પાર્ટીના નેતાઓને જ નહીં પણ અરવિંદ કેજરીવાલને પણ તકલીફ થઈ રહી છે. અને ગાલી કલોચની ભાષા એમ કે રાહુલ ગાંધી વાપરી રહ્યા છે એમ અરવિંદ કેજરીવાલ કે છે. રાહુલ ગાંધી જેવી સૌમ્ય ભાષા બીજો કોઈ નેતા વાપરતો હોય એવું મને લાગતું નથી. રાહુલ ગાંધી ક્યારેય ગાળાગાળી કરતા નથી. નરેન્દ્ર મોદી જે પ્રકારની ગાળાગાળી કરે છે, એમણે જે સોનિયા ગાંધી વિશે કહ્યું, જે રાહુલ ગાંધી વિશે કહ્યું, જે ડોક્ટર મનમોહન સિંહ વિશે કહ્યું છે, એ તમે જાણો છો. એટલે આપણે એનું પુનરાવર્તન કરતા નથી. આજે એક બીજી એટલે અંત પહેલા હું કોંગ્રેસના મુખ્યાલય, તમને ખ્યાલ હશે કે કોંગ્રેસનું મુખ્યાલય પહેલા 15 ઓગસ્ટ 1947 સુધી અલ્હાબાદમાં આનંદ ભવનમાં હતું. એ મોતીલાલ નહેરુનું ભવન હતું જે રાષ્ટ્રને અર્પણ કર્યું. અને 15 ઓગસ્ટ 1947 સુધી એ નહેરુ પરિવારનું ઘર અને કોંગ્રેસનું મુખ્યાલય પણ રહ્યું હતું. એના પછી એ નવું મુખ્યાલય જ્યારે દિલ્હી શિફ્ટ થયું ત્યારે 7 જંતર મંતર રોડ પર આવ્યું. અને નવી દિલ્હી, ઇલાહાબાદથી નવી દિલ્હી જ્યારે શિફ્ટ થયું તો એ 7 લાખ રૂપિયાના ખર્ચે એ શિફ્ટ થયું હતું એવો અંદાજ છે. અને 1969 સુધી એ કોંગ્રેસનું મુખ્યાલય ત્યાં રહ્યું. જ્યારે તમને ખ્યાલ હશે કે બેંગ્લોરના, હવે બેંગલુરુ, પણ એ વખતના બેંગ્લોરના ગ્લાસ હાઉસમાં કોંગ્રેસનું વિભાજન થયું હતું. એ જે ઘટનાક્રમ છે એ ક્યારેક આપણે વિગતે વાત કરીશું. પણ એ વખતે ઇન્દિરા ગાંધી અને મોરારજી દેસાઈ ની વચ્ચેનો જે આખો એટલે એમના સમર્થકો વચ્ચે જે મતભેદો ઉભા થયા રાષ્ટ્રપતિની ચૂંટણીના સંદર્ભમાં. અને એ વખતે એ બંને અલગ પાર્ટી થઈ. અને ઇન્દિરા ગાંધીએ પોતાની પાર્ટીનું નામ કોંગ્રેસ આર રાખ્યું. અને મોરારજી દેસાઈના નેતૃત્વવાળી કોંગ્રેસ જે હતી એનું કોંગ્રેસ ઓ એટલે ઓર્ગેનાઇઝેશન, અને આર એટલે રૂલિંગ, એટલે કારણ કે પ્રાઇમ મિનિસ્ટર પણ હતા. એ
7 જંતર મંતર ઉપર મોરારજી દેસાઈ વાળી કોંગ્રેસ ઓનું મુખ્યાલય રહ્યું અને શ્રીમતી ઇન્દિરા ગાંધીના નેતૃત્વ વાળી જે કોંગ્રેસ આર હતી એ એણે એમના વફાદાર એવા જૂના નેતા MV કૃષ્ણપ્પાનું ઘર વિન્ડસર પ્લેસમાં હતું. ત્યાં ઇન્દિરા ગાંધીએ પોતાના મુખ્યાલયનો કોંગ્રેસના મુખ્યાલયનો એ રીતે ઉપયોગ થતો હતો. પછી 71માં કોંગ્રેસ પાર્ટીનું દફતર 5 રાજેન્દ્ર પ્રસાદ રોડ પર ગયું અને 77માં ઇમરજન્સી પછી ફરીને એકવાર કોંગ્રેસ તૂટી અને 78ના જાન્યુઆરીમાં પાર્ટીનું દફતર એ ફરીને શિફ્ટ થયું અને એ 24 અકબર રોડ પર આવ્યું અને લ્યુટિયન દિલ્હીના ટાઈપ 7 બંગલામાં ત્યાં આંધ્રના રાજ્યસભાના સભ્ય જી વેંકટસ્વામીના નામે એ એલોટ થયેલું હતું અને પછીથી એના પહેલા પણ આ જે 24 અકબર રોડ જે બંગલો હતો એ ઇન્ડિયન એરફોર્સના ચીફનું ઘર હતું, એટલે બ્રિટિશ વખતે. અને મને લાગે છે કે વાઇસરોયની કાઉન્સિલમાં સભ્યનું પણ ઘર રહ્યું હતું એ વખતે, જ્યારે બ્રિટિશ વખતે. અને ઇન્ટેલિજન્સ બ્યુરોના પોલિટિકલ સર્વેલન્સ વિંગની ઓફિસ પણ ત્યાં રહી. એ પછી બર્મા હાઉસ તરીકે એનું નામ થયું. નહેરુએ જ નામ આપ્યું કારણ કે બર્માની એમ્બેસી ત્યાં આગળ, એના રાજદૂત ત્યાં રહેતા હતા. અને દા ખિનકાઈ અને એમની દીકરી એટલે કે ઓંગ સાન સુ કી, તમને ખ્યાલ હશે કે હમણાં થોડા વખત પહેલા જ એમને બર્મામાંથી એમની સરકારને ઉથલાવીને ત્યાં મિલિટરી ઝુંટાએ શાસન પોતાના હાથમાં લીધું. એ એટલે કે 24 અકબર રોડ ઉપર છેલ્લા 47 વર્ષથી એનું કાર્યાલય રહ્યું. એ કાર્યાલય હવે 9A કોટલા રોડ ઉપર શિફ્ટ થયું છે. 6 મંજિલી ઇમારત છે અને એને ઇન્દિરા ભવન નામ આપવામાં આવ્યું છે. અને બધી જ ઓફિસીસ, કોંગ્રેસ સેવાદળની ઓફિસ એ પણ 26 અકબર રોડ ઉપરથી ત્યાં શિફ્ટ થશે અને થઈ ગઈ. અને 5 રાયસીના રોડ પર NSUIની જે ઓફિસ છે એ પણ ઇન્દિરા ભવનમાં શિફ્ટ થઈ જાય છે. અને આ રીતે કોંગ્રેસ હવે નવા કાર્યાલયમાં નવા જોશ સાથે કેવી રીતે રાજકીય ફલક પર આગળ વધે છે એના તરફ આપણી નજર જરૂર રહેવાની છે. આજે આટલું. ફરી મળીશું નવા એપિસોડમાં નવા વિષય સાથે. તમને જો આ એપિસોડ ગમ્યો હોય તો સૌથી વધુ શેર કરશો, લાઈક કરશો, કમેન્ટ કરશો અને આપણી યુટ્યુબ ચેનલ ડોક્ટર હરિદેસાઈ સત્યમ એવં તથ્યમ એ સબસ્ક્રાઇબ કરવા માટે દેશમાં અને વિદેશમાં મિત્રોને જરૂર જણાવતા રહેશો.